જે રીતે ભાજપની આ તાનાશાહી, દમનશાહી, ગુંડાશાહી, હિટલરશાહી સરકારે દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને ખોટી રીતે ફસાવાનું ષડયંત્ર કરવા માટે જે પહેલેથી સ્ટોરી બનાવીને જે ખોટા કેસમાં ફસાવી દીધા છે, ત્યારે અમે આજે સૌ આદિવાસી સમાજના આગેવાનો, આમ આદમી પાર્ટીના આગેવાનો, તમામ લોકો આજે પક્ષ પાર્ટી છોડીને આજે ચૈતરભાઈના સમર્થનમાં મુખ્યમંત્રીશ્રીને ભરૂચના કલેક્ટર મારફત આવેદનપત્ર આપવા માટે આવેલા છે. અમારો આવેદનપત્ર આપવાનો હેતુ એ છે કે જે પણ પોલીસ કર્મીઓએ અને અધિકારીઓએ જે ખોટી રીતના આ ધારાસભ્યશ્રી પર ફરિયાદ કરી છે એ લોકો પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. આપ જાણો છો કે ભારત દેશમાં પહેલો એવો કિસ્સો બન્યો હશે કે વકીલોને કોર્ટમાં જતા રોકી રહ્યા છે. વગર એફઆઈઆર ધારાસભ્યને એરેસ્ટ કરી લેવામાં આવે છે અને આરોપીની જેમ એમને ધસડીને ગાડીમાં લઈ જવામાં આવે છે. ત્યારે અમે આ તમામ બાબતોનો વિરોધ કરીએ છીએ અને આવેદનપત્ર આપીને અમે સરકારને ચેતવણી આપીએ છીએ કે ભાઈ અમારા ધારાસભ્યશ્રીને આ રીતના ખોટા કેસોમાં ફસાવાનું બંધ કરો. તમે જે કૌભાંડો કર્યા છે નરેગાના, એને દબાવવા માટે ક્યાંક ને ક્યાંક એની પર પડદો નાખવા માટે ધારાસભ્યશ્રીને ખોટી રીતના ફસાવવા માટેનું આ કાવતરું કરવામાં આવેલું છે. તાજેતરમાં જ જે રીતે ચૈતરભાઈ વસાવા ઉપર જે શનિવારના રોજ આ ભાજપનું એક ષડયંત્ર, આજે એમની ઉપર જે ખોટી એફઆરઆઈ કરવામાં આવી અને પોલીસ આ ભાજપનો હાથો બની અને ચૈતરભાઈ જોડે જે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે, ત્યારે આપ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આ જે પોલીસ અધિકારીઓ છે એ લોકોએ ભાજપનો ખેસ જ ખાલી પહેરવાનો બાકી રાખ્યો છે. એ તમામ લોકોએ ભાજપનો ખેસ પહેરી લેવો જોઈએ, કારણ કે તમે ખાખીને આની ઉપર ડાઘ લગાડી રહ્યા છો. ત્યારે આજે આની અંદર ચૈતરભાઈને ન્યાય મળે, 109 જેવી જે ગંભીર કલમ જે બીએનએસની લગાવવામાં આવી છે એ હટાવવામાં આવે અને ચૈતરભાઈને જે બેઇજ્જતી કરી અને એમને જે ગાડીમાં ધક્કા મુક્કી કરીને જે બેસાડવામાં આવ્યા છે એ જ ઇજ્જત સાથે એમને ફરીથી એમને દેડિયાપાડાની અંદર રોડ ઉપર લાવવામાં આવે અને એમની ઓફિસની અંદર એમને પ્રસ્થાન કરવામાં આવે એવી માંગ સાથે આજે મુખ્યમંત્રીને સંબોધી અને ભરૂચ કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર પાઠવવા માટે આવે છે. ત્યારે આજ જે ધરપકડ થઈ છે એની પાછળનું મેઇન જે કૌભાંડ છે, આ 2500 કરોડનું જે કૌભાંડ હતું, ચૈતરભાઈ વસાવાએ આજે સદનની અંદર અવાજ ઉઠાવ્યો અને 2500 કરોડનું કૌભાંડ એમને બહાર લાવ્યા. ત્યારે એમના જ નેતાઓ આની અંદર ફસાયા, એમના જ મંત્રીના પુત્ર પણ આની અંદર ફસાયા. અને હજી પણ આપણે સૌએ જોયું કે શુક્રવારના દિવસે એક જે એમને બાઇટ આપી હતી, મીડિયા બાઇટ, એની અંદર ચૈતરભાઈએ ફરીથી કીધું હતું કે હજી આના સિવાયનું બીજું એક મોટું કૌભાંડ છે અને બીજું જે મોટું કૌભાંડ છે એ બહાર ન આવે એ હેતુસર જ આજે આ ચૈતરભાઈ વિરુદ્ધ ખોટી એફઆરઆઈ કરવામાં આવી છે.